ડોક્ટરોની હડતાલ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી. સુરતમાં વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોને સ્ટાફ નર્સ અને રેસિડેન્ટ ડોક્ટરોએ રાખડી બાંધી ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી. સુરત 1 કલાક પહેલા આજે રક્ષાબંધનના દિવસે ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલની અંદર સ્ટાફ નર્સ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરોને અન્ય મહિલા સ્ટાફ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે આજે ચોથા દિવસે હડતાલ પર ઉતરી વિરોધ કરી રહેલા રેસિડેન્ટ અને તબીબોને પણ રાખડી બાંધવામાં આવી હતી. આ સાથે જ કોલકાતાની પીડિતાને ઝડપથી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી. નાત જાતના ધર્મનો ભેદભાવ ભૂલીને મહિલા સ્ટાફ દ્વારા ડોક્ટરો સહિત અન્ય પુરુષ સ્ટાફને રાખડી બાંધવામાં આવતી હોય છે. રેસિડેન્ટ ડોક્ટરની દીર્ઘાયુઓને કામના સાથે મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરી રાખડી બાંધતી હોય છે અને પુરુષ સ્ટાફ દ્વારા પણ આ દિવસને ખૂબ જ આદરપૂર્વક માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં રક્ષાબંધનની ઉજવણી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ થકી ઉજવાતી હોય છે.